નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 3 વિષય આસપાસ, જેમાં પ્રકરણ 14 આપણા ખોરાકો। તો આપણા ખોરાકોની અંદર વનસ્પતિની અંદરથી અને પ્રાણીઓની અંદરથી મળતા ખોરાકો વિશે આપણે અભ્યાસ કર્યો। તો વનસ્પતિની અંદરથી મળતા ખોરાકો અને તેના કયા કયા ઉપયોગ છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો અહીંયા એક કોષ્ટક આપેલું છે, તો એમાં દરેક ટોપલામાં માટે સાચી વસ્તુ પસંદ કરો અને જોડવા માટે રેખા દોરો। તો આ 4 ટોપલા આપેલા છે, એક ફૂલોનું, એક પાનનું, એક ફળોનું અને છોડના બીજા ભાગ। એટલે છોડની અંદરથી આપણને કયા કયા છોડમાંથી ફૂલો મળે છે, પછી પાન મળે છે, ફળો મળે છે અને અન્ય ભાગ એટલે કે દાખલા તરીકે શાકભાજી કે એવું અન્ય વસ્તુ મળતી હોય એને એ ટોપલા સાથે આપણે જોડીશું। તો સર્વપ્રથમ કહેવામાં આવ્યું છે કચરાના ફૂલો, તો એ ફૂલનો એક ભાગ છે એટલા માટે આપણે કચરાના ફૂલો સાથે આપણે જોડીશું। પછી ગાજર, તો ગાજર એ શું છે, તો છોડનો અન્ય ભાગ છે, તો ગાજરને આપણે છોડના અન્ય ભાગ બીજા ભાગ સાથે જોડીશું। પછી આદુ, તો આદુને પણ આપણે છોડના બીજા ભાગ સાથે જોડીશું। પછી ફણસ, ફણસ પણ એ શું છે, ફળ છે, તો ફળના સાથે આપણે એને જોડીશું। પછી કેરી, તો કેરીને પણ આપણે ફળોના ટોપલા સાથે જોડીશું। પછી ચણા, તો ચણા એ છોડના બીજા ભાગની અંદર લેવામાં આવે છે એટલા માટે આપણે છોડના બીજા ભાગ સાથે જોડીશું। પછી આંબળા, તો આંબળા શું છે, તો આંબળાને આપણે ફળો સાથે જોડીશું। પછી ફણસી, ફણસી એ શું છે, છોડના અન્ય ભાગની અંદર લેવામાં આવે છે એટલે છોડના અન્ય ભાગની અંદર જોડીશું। પછી ફુલેવર, તો ફુલેવર એ શું છે, એ એક શાકભાજી છે પણ અને એ આપણે ફૂલો સાથે જોડીશું। પછી પાલક, તો પાલકના પાનનો આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ, તો એના પાનને આપણે ઉપયોગિતામાં લઈએ છીએ એટલે એને પાન પર્ણની અંદર જોડીશું। પછી કમળનું પ્રકાર, તો કમળના પ્રકારને આપણે ફૂલો સાથે જોડીશું કે કારણ કે કમળ એ શું છે, એક ફૂલ છે એટલે ફૂલો સાથે। પછી મીઠો લીમડો, તો મીઠા લીમડાના પાનનો આપણે ઉપયોગ ખાવામાં કરીએ છીએ એટલે એના પર્ણનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે એને પાન સાથે જોડીશું। પછી મૂળો, તો મૂળો એ છોડના બીજા ભાગમાં આવે છે। પછી બટેકા, બટેકા પણ છોડના બીજા ભાગની અંદર જોડીશું। પછી કેળા, તો કેળા શું છે, એક ફળ છે તો એને આપણે ફળોના ટોપલા સાથે જોડીશું। તો આ રીતે દરેકે કયા ટોપલા ફૂલોના, પાનના, ફળોના કે છોડના બીજા ભાગના ટોપલાની અંદર કઈ કઈ વસ્તુઓને જોડવી એને આપણે દરેકને યોગ્ય નામને આપણે એના સાથે જોડીશું। આ સિવાય આપણે ફૂલોને, ફળોના અને પાન અને છોડના અન્ય ભાગોનો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ। તો આમાં આપણે ફૂલો છે એમાંથી આપણે ખાવામાં કયા કયા ફૂલોનો ઉપયોગ કરીએ છીએ, તો ગુલાબ, પછી જાસૂદ જેવા અન્ય ફૂલોનો આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ। તો ફળોના, તો ફળોમાં કયા કયા ફળો આવશે, તો કેરી, કેળા, તરબૂચ, સકરટેટી,
મોસંબી, સફરજન, દ્રાક્ષ જેવા ફળોનો આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ. એ સિવાય ઔષધીય વનસ્પતિ એટલે આપણે દવાની અંદર ઉપયોગમાં લેવાતા વનસ્પતિ તો કઈ કઈ છે? તો હળદર, આદુ, લવિંગ, તજ, અજમો જેવી વનસ્પતિનો આપણે દવામાં ઉપયોગ કરીએ છીએ. એ સિવાય કઈ વનસ્પતિ જે છે કે જેની અંદરથી આપણે તેલનો ઉપયોગ કરીએ છીએ, તેલ નીકળે છે અને તેલનો આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ? તો તલ હોય, તલની અંદરથી તેને પીસી અને તેલ નીકાળવામાં આવે છે. એ સિવાય સિંગદાણા અને રાઈનો પણ આપણે રાઈની અંદરથી તેલ નીકાળી તેનો ખાવાની અંદર ઉપયોગ કરીએ છીએ. આ સિવાય ઔષધીય વનસ્પતિમાં આપણે કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ કરીએ? તો તુલસી, પછી ડમરો, પપૈયું, અજમો, અરડુસી જેવા પાન હોય, જેવા છોડના પાન હોય જેનો આપણે ઔષધીય એટલે કે દવાની અંદર ઉપયોગ કરીએ છીએ. જેના પાનમાંથી આપણે રસ બનાવી અને તેનો દવામાં ઉપયોગ કરીએ છીએ.